પુસ્તકનું નામ અથર્વવેદ સંહિતા ભાગ 1. સંપાદક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય, માતા ભગવતી દેવી શર્મા. ઓડિયો નંબર 3. મંત્રાર્થની શૈલી. અથર્વવેદનો સૂત્ર ગ્રંથ કૌશિક સૂત્ર છે. એમાં મંત્રોના વિશિષ્ટ પ્રયોગોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આચાર્ય સાયણે મંત્રોના અર્થ ઘણું કરીને કૌશિક સૂત્રમાં વર્ણવેલા એમના પ્રયોગોના આધાર પર કરેલા છે. આચાર્ય સાયણની પ્રતિભા અને મહત્તાને નમન કરતાં પણ એવું કહેવું પડે છે કે મંત્રાર્થની આ શૈલી બરાબર નથી. કોઈ મંત્રનો અર્થ અલગ વાત છે તથા એનો ઉપયોગ કોઈ વિશિષ્ટ પ્રક્રિયામાં કરવો એ અલગ વાત છે. જેમ પુરુષ સૂક્તના મંત્રોથી ષોડશોપચાર પૂજન કરવાની પરંપરા છે. સૂક્તમાં વર્ણિત પરમ પુરુષ પરમાત્માની વિરાટ સત્તાનું ચિંતન કરતા પૂજનની ક્રિયાઓ સંપન્ન કરવી બિલકુલ બરાબર છે, પરંતુ અગર વિભિન્ન મંત્રોના અર્થ એની સાથે કરવામાં આવતી ક્રિયાઓ અનુસાર કરવામાં આવશે તો પુરુષ સૂક્તની સાથે ન્યાય નહીં થઈ શકે. નાભ્યાસીદ અંતરિક્ષમ મંત્રનો અર્થ નૈવેદ્ય ચડાવવાની ક્રિયા કેવી રીતે થઈ શકે છે? સપ્તાસ્યા સન પરિધયે સ્ત્રી સપ્ત સમિધ કૃતા મંત્રથી પરિક્રમાપરક અર્થ કેવી રીતે નીકળશે? બધા લોકો જાણે છે કે રાષ્ટ્રીય ધ્વજ લહેરાવતા જ બધા લોકો સલામી આપતા રાષ્ટ્રગાન ગાય છે. એ આધારે અગર કોઈ વ્યક્તિ રાષ્ટ્રગાનનો અર્થ ઝંડો ફરકાવવો અને સલામી આપવી એમ ક્રિયાપરક કરવા માંડે તો એથી વાત કેવી રીતે બનશે? ઝંડાની સલામીની પ્રક્રિયાની સાથે રાષ્ટ્રગાન ગાવાની પરંપરા સાચી હોવા છતાંય પણ એનો અર્થ એ પ્રક્રિયાથી અલગ જ થશે. તેથી અથર્વવેદના મંત્રાર્થમાં કૌશિક સૂત્રમાં વર્ણિત પ્રયોગપરક અર્થોની બાજુ બળજબરીથી વાળવું ઉચિત જણાતું નથી. એ પ્રમાણે કેટલાક અર્વાચીન વિદ્વાનોએ મંત્રોના અર્થ આગ્રહપૂર્વક આધ્યાત્મિક સંદર્ભમાં જ કર્યા છે. કેટલાક મંત્ર જે ક્રિયાપરક છે એના પણ આધ્યાત્મિક અર્થનો નીકળી આવે છે, પરંતુ મંત્રોની સ્વાભાવિકતા તેનાથી ખંડિત થાય છે. પ્રસ્તુત ભાષાનુવાદમાં મંત્રોની સ્વાભાવિક ધારાને જાળવી રાખી એનો અર્થ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. વેદ મંત્ર ઘણા બધા અર્થવાળા બહુ આર્થિકતા તો હોય જ છે. અલંકારિક ઢંગથી કોઈક સ્થૂળ વસ્તુઓ અથવા પ્રક્રિયાઓના હવાલા દ્વારા ગૂઢ રહસ્યોને સમજાવવા એ ઋષિઓની વિશેષતા રહી છે. દ્રષ્ટાઓના ઉદાહરણને પણ સારી રીતે સમજવા ઘણા અઘરા પડે છે. એમને ભાષ્ય શૈલીમાં સ્પષ્ટ કરવાનું પણ કઠણ હોય છે. ભાષાર્થ શૈલીમાં તો આ કાર્ય એથી વધારે મુશ્કેલ બની જાય છે. છતાં પણ યથાસ્થાને ટિપ્પણીઓ દ્વારા એને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે, જેથી અધ્યયન કરનારને એ કાવ્યાત્મક અલંકારોના ભાવ સમજવામાં સહેલા પડે. એને વેદ ભગવાનની કૃપા જ કહી શકાય છે. મણિ. અનેક પ્રકારના મણિઓના પ્રયોગ તથા તેની મહત્તા અથર્વવેદના અનેક સૂક્તોમાં વર્ણવેલી છે. મણિને તૈયાર કરવાનો, મેળવવાનો અને ધારણ કરવાનો સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. મણિ સંબોધન વેદમાં વ્યાપક અર્થોમાં વપરાયેલું છે. વનસ્પતિઓ અને ઔષધિઓથી નિર્મિત મણિઓનો પણ ઉલ્લેખ છે. એને મંત્ર શક્તિથી અનુપ્રાણિત પણ કરવામાં આવે છે, પરંતુ કેટલાય મણિઓને તો દિવ્ય ગુણો, દિવ્ય શક્તિઓના રૂપમાં જ માનવા પડે છે. આ પરંપરા ભારતીય વાङ्મયમાં રહી પણ છે. જેમ રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું છે, રામ નામ મણિ દીપ ધરુ જીહ દેહરી દ્વાર તથા મંત્ર મહામણિ વિષય બ્યાલ કે. આ પદોમાં રામ નામ અને મંત્રાદિને મણિ કહેવામાં આવેલ છે. અથર્વવેદમાં પણ શ્રાકત્ય મણિ 8.5.3 અને ત્રિસંધ્યા મણિ વગેરે સંબોધન એવા જ શક્તિ બીજરૂપ મણિઓ માટે વપરાયા હોવાનું જણાય છે. મણિ પ્રસંગોમાં સંદર્ભાનુસાર એમના સ્વરૂપને સ્પષ્ટ કરતા મંત્રાર્થ ખોલવાઓ, રહસ્ય સમજાવવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. માતૃનામા. માતૃનામાનો ઉલ્લેખ સૂક્ત 4.20ના ઋષિ અને દેવતાના રૂપમાં કરવામાં આવેલ છે. કેટલાક આચાર્યોએ આ સંબોધનને મંત્રોમાં વર્ણિત ત્રિસંધ્યા અને સદમ પુષ્પા મણિઓ સાથે જોડેલ છે. હિતકારિણી ઔષધિઓને માતૃનામા માતા જેવી પ્રભાવશાળી કહેવું ઉચિત છે. છતાં પણ જુદા જુદા મંત્રોમાં એના પ્રભાવના વિવરણના આધારે એમને માતૃસત્તાત્મક દિવ્ય પ્રવાહ જ માનવું યુક્તિસંગત લાગે છે. આ કલ્પનાને આધારે મંત્રાર્થ સ્વાભાવિક રૂપમાં સિદ્ધ થઈ જાય છે. કૃત્યાદૂષણ. અનેક સૂક્તોના દેવતાના રૂપમાં આ સંબોધન વપરાયેલ છે. કૃત્યાદૂષણ, કૃત્યા અથવા એના પ્રભાવને નષ્ટ કરવાનો પ્રયોગ અનેક સ્થાનોએ આવેલ છે. કૃત્યનો અર્થ થાય છે કરવા યોગ્ય ક્રિયા અને કૃત્યાદૂષણનો અર્થ થયો કરેલું છે તેની પ્રતિક્રિયા. આ આશયથી કૃત્યાનો પ્રયોગ સારા ખોટા બંને અર્થોમાં કરી શકાય છે, પરંતુ
કૃત્યા શબ્દનો પ્રયોગ કોઈ હાનિકારક મારક શક્તિના રૂપમાં જ કરાતો રહ્યો છે. શત્રુનાશ માટે કૃત્યા પ્રયોગનો નિશ્ચિત રૂપથી મારક સંકલ્પની સાથે કરવામાં આવેલ કાર્યોના ઈચ્છિત પ્રતિફળોની સાથે કંઈક અવાંછિત ફળ પણ નીકળી આવે છે. એમને કૃત્યા કહી શકાય છે. જેમ સમુદ્ર મંથન રત્નોની પ્રાપ્તિના સંકલ્પની સાથે કરવામાં આવ્યું હતું, પરંતુ એથી હળાહળ ઝેર પણ નીકળ્યું. સારા ઉત્પાદનના પ્રયાસમાં ફેક્ટરીઓમાંથી પ્રદૂષણ પણ નીકળે છે. મનુષ્યમાં કર્મ સંકલ્પ અને કર્મશક્તિના વિકાસ માટે કાયા, ઇન્દ્રિયો તથા ઈચ્છાઓ જરૂરી છે. એના ઇષ્ટ પ્રયોગોની સાથે અનિષ્ટ પ્રયોગ પણ થવા માંડે છે. એને પણ કૃત્યા કહી શકાય છે. પ્રજનન દ્વારા સૃષ્ટિ કાર્ય આગળ વધારવા માટે પ્રદત્ત કામશક્તિ કામવાસના બનીને અનિષ્ટકારી બની જાય છે. એને પણ કૃત્યા કહી શકાય છે. આ રીતે કૃત્યાના સ્થૂળ સૂક્ષ્મ એવા અગણિત સ્વરૂપ સાબિત થઈ શકે છે. કોઈક પ્રગટેલી કૃત્યા અથવા કૃત્યા દૂષણનું શમન આવશ્યક બની જાય છે. વેદ દ્વારા કૃત્યા નિવારણને આ રીતે વ્યાપક સંદર્ભમાં લેવાથી વેદ મંત્રોના અર્થ સારી રીતે પ્રગટ થઈ શકે છે. કોઈ એક પરંપરામાં પ્રયુક્ત વપરાયેલ પ્રયોગો સુધી એને સીમાબદ્ધ કરવું ઉચિત લાગતું નથી. તેથી પ્રસ્તુત વેદાર્થમાં પરંપરાની સાથે વ્યાપક પ્રયોગોને જોડી રાખવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. બ્રહ્મજાયા અથર્વ 5.17 દેવતા બ્રહ્મજાયાનું વર્ણન છે. જાયાનો સીધો અર્થ પત્ની થાય છે. બ્રહ્મની પત્ની અથવા બ્રાહ્મણની પત્નીના સંદર્ભથી સંગતિ બરાબર બેસતી નથી. એને બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં લેવાથી મંત્રાર્થોની ગરિમા તથા પરંપરાગત અર્થ એમ બંનેની સંગતિ ઠીક બેસી જાય છે. બ્રહ્મગવિ સૂક્ત 5.18 દેવતા રૂપમાં વર્ણિત બ્રહ્મગવિનો અર્થ બ્રાહ્મણની ગાય એવો મોટાભાગના વિદ્વાન કરે છે. ગાય માતા પ્રત્યે શ્રદ્ધા તથા એની મહત્તા વધારવા માટે મંત્રોમાં વર્ણિત અસામાન્ય પ્રભાવોને ગૌ સાથે જોડવા ઉચિત પણ છે. પરંતુ મંત્રોના ભાવ આ અર્થની સાથે સારી રીતે સિદ્ધ થતા નથી. બ્રાહ્મણની ગાય જે એને પોષણ આપે છે એ એની નિષ્ઠા પ્રવૃત્તિ છે. એટલા માટે બ્રહ્મગવિનો અર્થ બ્રહ્મવૃત્તિ લેવાથી જ વાત બને છે. આ રીતે શતૌદના ગૌ, વશાગૌ, સ્કંભ વગેરેની બાબતમાં વ્યાપક પૂરાગ્રહ મુક્ત થઈને જ અર્થ કરવા પડે છે. અધ્યયનશીલોને એનાથી દૃષ્ટિની સાથે નવી દ્રષ્ટિ પણ મળી શકશે એવી આશા છે. મંત્રોની વચ્ચે પણ અલંકારિક પ્રયોગોને ટિપ્પણીઓના માધ્યમથી સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. જેમ કે અથર્વ 4.7.3 રોગીને પરામર્શ કરવામાં આવેલ છે કે ભૂખ મુજબ કરંભ ઔષધિયુક્ત ખારેકનું મિશ્રણ ખાવાનો અને પીવ પાક ચરબી પકવવાની વિધિનો પ્રયોગ તમોને વિષ પ્રભાવથી બચાવી લેશે. અહીં ચરબી પકવવાની વિધિનું આ સ્પષ્ટીકરણ આવશ્યક છે. નહીં તો કોઈક અણસમજુ ચરબી પકવીને એનો કરંભ મિશ્રણ બનાવી શારીરિક વિષોથી મુક્તિની ઈચ્છા રાખી શકે છે. પાદ ટિપ્પણીમાં આ વાત સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે ભરપૂર શ્રમ જેથી શરીરની ચરબી ઓગળવા માંડે એવા પ્રયોગને પીવ પાક કહેવું યુક્તિસંગત છે. સ્થળે સ્થળે આવું સ્પષ્ટીકરણ આપનારી ટિપ્પણીઓને સંતુલિત પ્રયોગ કરવામાં આવેલ છે. અનેક રહસ્યમય પ્રકરણ. આમ તો બધાય વેદ ગૂઢ છે, એના મર્મને સમજવો અઘરો છે, છતાં પણ એની ભાષાના આધારે એના ભાવોને કંઈક અંશ સુધી સમજી લેવામાં આવે છે. પરંતુ અથર્વમાં એવા અનેક રહસ્યમય પ્રકરણ છે જેને ન સમજી શકવાને કારણે ભ્રમ પેદા થાય છે. જાદુ મંતરનો ભ્રમ. અથર્વ વેદમાં મુશ્કેલીઓથી બચવા તથા દુષ્ટોના દમન માટેના ક્રમમાં અનેક રહસ્યાત્મક પ્રયોગોનો ઉલ્લેખ છે. કેટલાક વિદેશી વિદ્વાન આ આધારે એમાં જાદુ મંતરનો આરોપ મૂકે છે. કેટલાક લોકો એને બીજાને નુકસાન પહોંચાડવાની હીન વિદ્યાઓના ટેકેદાર પણ ગણે છે. પરંતુ વિવેકપૂર્ણ સમીક્ષાથી એવા બધાય આરોપ નિરર્થક સિદ્ધ થઈ જાય છે. બધા જાણે છે કે સંસારમાં સારા ખોટા દરેક જાતના લોકોય છે તથા સારા ખોટા દરેક જાતના સ્થૂળ સૂક્ષ્મ પ્રવાહ પણ છે. પોતાની જાતને સદાચારી બનાવી નીતિનિષ્ઠ તથા સમર્થ બનાવવાનું જેટલું આવશ્યક છે એટલું જ આવશ્યક દુષ્ટ વૃત્તિઓ પ્રયાસોથી પોતાની જાતને બચાવવાની છે. એના માટે આત્મરક્ષાના ઉપાયોની સાથે સાથે ક્યારેક આક્રમક સ્વભાવ પણ બનાવવો પડે છે. રોગથી બચવાની સાથે સાથે રોગ ઉપર મારક આક્રમણ પણ કરવું પડે છે. દુરુપયોગથી બુદ્ધિ પણ કુચક્ર રચનારી બની જાય છે અને સદુપયોગ કરવાથી ધૃણા પણ દોષોથી બચાવી લે છે. તેથી વિકારો તેમજ વિકૃતિ પ્રક્રિયાઓના નષ્ટ કરવાના પ્રયાસોને હીન પ્રક્રિયા કહી શકાય છે. એ વિદ્યાનો પણ વિવેકપૂર્ણ ઉપયોગ સમયે અત્યંત જરૂરી બની જાય છે. જાદુ તો અમારા અજ્ઞાનનો પરિચય આપે છે. લોકો વિજ્ઞાનના તથા હાથની સફાઈના તમામ કૌશલ્ય કુશળતા બતાવે છે જ,
સમજનારા માટે એક કુશળતા સુનિશ્ચિત પ્રક્રિયાઓ છે અને ન સમજનારા માટે જાદુ છે. અગર કોઈએ ઇલેક્ટ્રોસ્ટેટ મશીન ન જોયું હોય અને કોઈ જાણકાર એને સમજીને કે અહીંથી સાદો કાગળ નાખો અને બીજી બાજુએ છાપેલો કાગળ લો, તો અજાણ વ્યક્તિ એમ જ કહે કે જાદુગરી કરીને એમને બહેકાવી રહ્યા છે. પરંતુ સત્ય તો સત્ય જ છે. જે એને જાણે છે એ તો વ્યક્ત કરવાનો પ્રયત્ન કરશે જ. વેદમાં ઋષિઓએ પોતાની સાંકેતિક ભાષામાં જે એ સમયે સરળતાથી સ્વીકારેલી હશે ઉપયોગી વાતો બતાવેલી છે. આપણી બુદ્ધિ જેટલું સમજી શકે એનો લાભ ઉઠાવે, પરંતુ જે વાતો આપણી સમજમાં નથી આવતી એને કોઈ હીન પરિકલ્પનાઓ સાથે જોડવી ઉચિત નથી. બીજી વાત એ છે કે જાદુ શબ્દ હંમેશા ખરાબ અર્થોમાં જ વપરાતો નથી. અગર કોઈ બાળક અથવા કોઈ વ્યક્તિ કોઈ પણ રીતે કોઈ ઉચિત વાત સમજે નહીં, ત્યારે કોઈક મનોવૈજ્ઞાનિક મેધા સંપન્ન વ્યક્તિ એને સહમત કરી લે તો લોકો હર્ષ પામીને કહી ઉઠે છે, વાહ, આણે તો જાદુ કરી દીધો છે. ઉપચાર પદ્ધતિઓમાં આજે પણ અનેક પ્રક્રિયાઓ જાદુ જેવી જણાય છે. હોમિયોપેથીમાં રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રીના હિસાબે જોઈએ તો 1000 શક્તિ પોટેન્સીની દ્વામાં એક ઘન સેન્ટીમીટર દ્રાવણમાં ભાગ્યે જ મુશ્કેલીથી ઔષધિનો એક કણ મોલિક્યુલ આવે છે. આ દ્રવની એક નાની બૂંદમાં તો દવા કંઈ જ રહેતી નથી, તો પછી અસર કેવી રીતે કરે છે? આ વાત સમજમાં ન આવવાથી જાદુ જેવી બળે જણાય, પરંતુ છે તો એક સૂક્ષ્મ વિજ્ઞાનના અનુશાસનમાં જ. એ જ રીતે એક્સરે, ઇન્ફ્રારેડ, અલ્ટ્રાવાયોલેટ અને લેસર કિરણોથી કરાવનારા સારવાર અજ્ઞાનીઓને ભલે જાદુ જેવી ગણાય, પણ છે તો એ વિજ્ઞાન સંભવ પ્રક્રિયા જ. વેદકાળમાં આવી સૂક્ષ્મ ચિકિત્સાની શ્રેણીમાં પ્રાણ તથા મંત્રની સૂક્ષ્મ ધારાઓના પ્રયોગ સહજ રીતે કરાતા રહ્યા છે. એ શક્તિઓ પવિત્ર જીવન જીવનારી, પ્રકૃતિના સંસર્ગમાં રહેનારી, તપસ્વી સ્તરની વ્યક્તિઓને સહજ રીતે ઉપલબ્ધ રહેતી હતી. તેથી એ ઔષધિઓ, મણીઓ વગેરેની સાથે એ સૂક્ષ્મ ધારાઓને સંયુક્ત કરીને ઉપચાર કરતા રહેતા હતા. આજે એ પ્રક્રિયા અમારા માટે મુશ્કેલ બની ગઈ છે, અપ્રાપ્ય બની ગઈ છે, છતાં પણ એને નકારી શકાતી નથી. અથર્વવેદમાં એવા પ્રસંગો પણ પર્યાપ્ત છે. મંત્રાર્થોમાં એવા પ્રસંગોને ચેતના વિજ્ઞાનની એવી ધારાઓ માનીને આવેલ જે બરાબર સ્પષ્ટ થઈ શકેલ નથી. દુર્બોધ શબ્દાવલી અથર્વવેદમાં અનેક એવા મંત્ર છે જેના અર્થ અને ઉદ્દેશ્ય તો સહેજ સ્પષ્ટ થઈ જાય છે. એના અર્થ શોધવા છતાંય મળતા નથી. નિસક્તકાર યાસ્ક પણ એ બાબતે મૌન છે. તાજુ અને તસ્તુના સર્પ વિનાશની વાત ઘણી સ્પષ્ટતા સાથે કહેવામાં આવેલી છે, પરંતુ એ શું છે એ હજુ સુધી કોઈ વ્યાખ્યાનકારની સમજમાં આવેલ નથી. એવી રીતના કેટલાક શબ્દ છે: ખૃગલ, વિષક, કાબો, કરશફ વગેરે. ઔષધિ પ્રયોગોમાં અનેક એવી ઔષધિઓનું વર્ણન કરવામાં આવેલ છે જેનો ઉલ્લેખ કોઈ જ ઔષધિ ગ્રંથમાં મળતો નથી, જેમ અરંઘુષ, અરુંધતી, ઉપજીકા, અશ્વવાર વગેરે. મણીઓના સંદર્ભમાં પણ જંગીર મણી, પ્રતિસ મણી, અસ્તૃત મણીની ભાવાત્મક વ્યાખ્યા કરીને ચૂપ થઈ જવું પડે છે. આલંકારિક સાંકેતિક શબ્દાવલી જેમ કે કોકયાતુ, ચક્રવાક પક્ષી જેવી કામવૃત્તિ, સર્પાયાતુ, ગરુડ જેવું અભિમાન, શ્વયાતુ, કૂતરાની જેમ જાતિ દ્રોહ વગેરેને યથાસ્થાને સ્પષ્ટ કરવામાં આવેલ છે. અથર્વવેદ 20માં કાંડના સૂક્ત ક્રમાંક 127થી ક્રમાંક 136 સુધીના સૂક્તોને કુંતાપ સૂક્ત કહે છે. કેટલાક વિદ્વાન એને ખીલ, પ્રક્ષિપ્ત માને છે, પરંતુ કાળક્રમે એને સંહિતાનું જ અંગ સ્વીકારી લેવામાં આવેલ છે. આચાર્ય સાયણના ભાષ્યમાં આ સૂક્તો પર ભાષ્ય મળતું નથી. અથર્વવેદના જ કેટલાય અન્ય સૂક્તો પર પણ ભાષ્ય મળતું નથી. બની શકે કે એમના ભાષ્યના કેટલાક અંશ કાળ પ્રભાવથી નષ્ટ થઈ ગયા હોય. ગમે તેમ હોય, પરંતુ હવે તે બધી જ માન્યતા પ્રાપ્ત સંહિતાઓમાં છે તથા અધ્યેતાઓ વિદ્વાનોને માટે પજકાર ભર્યા આકર્ષણ બનેલ છે. બધાએ એમને અઘરા દુર્બોધ માનેલ છે. ગૌપથ બ્રાહ્મણ ઉત્તર ભાગ પ્રપાઠક 6 કંડિકા 12.4માં કુંતાપનો અર્થ કુયાન તપ્યંતે, કુત્સિત નિંદિત પાપોને તપાવીને ભસ્મ કરનાર બતાવેલ છે. એનાથી યજ્ઞાનુષ્ઠાન કરતાના પાપોને ભસ્મ કરવામાં આવે છે. વૈતાન સૂત્ર 6.2 મુજબ એનો પ્રયોગ સોમયાગોના 6થા દિવસે પૃષ્ઠ્ય સ્તુતિઓના રૂપમાં કરવામાં આવેલ છે. સૂત્રકારે આ સૂક્ત સમુચ્ચયના સૂક્તોને આ પ્રમાણે અલગ અલગ વિભાગોમાં વિભક્ત કરેલ છે. સૂક્ત ક્રમાંક 127-28, કુંતાપ, શુક્ર 129, 30, 31, 32, એતશ
सूक्त क्रमांक 133 प्रवहिलका, सूक्त क्रमांक 134 प्रतिराधा, सूक्त क्रमांक 135 અતિવાદ તથા સૂક્ત ક્રમાંક 136 આહનસ્ય કહેવામાં આવેલ છે. આ સૂક્તોમાં ગેય પદવાળા મંત્રોથી લઈને એક શબ્દોવાળા મંત્ર સુધી છે, જેમ કે પરિત્રય 129.8, પ્રદાકવઃ 129.9, પાકબલિઃ શાકબલિઃ 131.15, 16 વગેરે. ભારતની ઋષિ પરંપરામાં આ કોઈ નવી વાત નથી. તત્વદર્શી ઋષિઓએ તો ઉચ્ચારણ અને ભાવના અથવા સંકલ્પ શક્તિના સંયોગથી કાર્ય કરનાર એકાક્ષર મંત્ર રીમ, શ્રીમ, ક્લીમ, હુમ વગેરે પણ રચેલ છે. તો એક શબ્દવાળા મંત્રોને શા માટે અટપટા માનવામાં આવે છે? એકાક્ષર મંત્રોની જેમ એના પ્રયોગ પણ થઈ શકે છે, પરંતુ શબ્દમાં અર્થાત્મક સૂત્ર પણ સમાયેલા હોય છે. એને ખોલવામાં, સમજવામાં મુશ્કેલી આવવી સ્વાભાવિક છે. છતાં પણ દેશકાળની આવશ્યકતાને અનુરૂપ વેદ મંત્રોએ પોતાનું જેટલું સ્વરૂપ ખોલ્યું છે, એટલાને ભાવાનુરૂપ ભાષા આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. બધા વેદોની જેમ અથર્વ વેદમાં પણ પદાર્થ વિજ્ઞાન, મનોવિજ્ઞાન અને ચેતના વિજ્ઞાનના ગૂઢ રહસ્યોને સાંકેતિક વિધિથી વ્યક્ત કરવામાં આવેલ છે. આશા છે કે આ પ્રયાસથી જનસામાન્યને વેદ જ્ઞાનનો લાભ ઉઠાવવાનો તથા ઊંડા અધ્યયનશીલોને શોધખોળ કરવાના નવા આયામો પ્રાપ્ત કરવાનો અવસર મળશે. બધા વેદોની સાંસ્કૃતિક ગરિમા તથા ઉપયોગિતાનો બોધ થઈ શકશે. ગાયત્રી તપોભૂમિથી વેદોના પ્રથમ સર્વસુલભ સંસ્કરણ પ્રકાશિત કરતી વખતે પૂજ્ય ગુરુદેવે ઈચ્છા વ્યક્ત કરી હતી કે સમય આવ્યેથી વિશિષ્ટ ટિપ્પણીઓ સહિત વેદોના નવા સંસ્કરણ છાપીશું. એના માટે તેઓએ એવા સૂત્ર બનાવીને આપેલ હતા કે જેના આધારે આ કાર્ય સંપન્ન થવાનું સંભવ બન્યું. તેઓ શરીરના બંધનોથી બંધાયેલા રહીને પણ હજારો બુદ્ધિઓ તથા હાથો દ્વારા કાર્ય લેતા રહ્યા. એ બંધનોથી મુક્ત થઈને તો એમની શક્તિ એથીય વધારે પ્રખર બની ગઈ, જાણે કે એમણે હાથ પકડીને આ બધું કરાવી લીધું. નેતિ નેતિ કહેવાતા તત્વને એમણે કઈ મર્યાદા અનુસાર કેટલું ખોલ્યું એ તો એ જાણે, પરંતુ પંચભૂતોની આ કાયા પોતાનું આયુષ્ય સમાપ્ત કરતા પહેલાં એની કઠપુતળીના રૂપમાં પોતાની આ ભૂમિકા પણ નિભાવી શકી એનો સંતોષ અવશ્ય છે. આનો ભદ્રાહ ક્રતવો યંતુ વિશ્વતઃ. ભગવતી દેવી શર્મા.